ગુજરાતમાં દારૂના મુદ્દે ચાલી રહેલી રાજનીતિમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે। સોશિયલ મીડિયા એક્સ પર દારૂના વેચાણ અંગે પોસ્ટ કરી જન આક્રોશ યાત્રામાં દારૂ અને ગુનાખોરી પર મહિલા અવાજ ઉઠાવી રહી છે તેવો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કર્યો અને સાથે જ લખ્યું કે યુવાઓનું ભવિષ્ય દારૂ અને ગુનાની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે। ગાંધી સરદારની ભૂમિ પર ડ્રગ્સ અને અપરાધનું દૂષણ अपराधियों सत्ताનું સંરક્ષણ મળી રહ્યું છે। ગુજરાત પૂછે છે કે રાજ્યના ગદ્દારોને કેમ બચાવવામાં આવે છે। આ તમામ સવાલો રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ મારફતે પૂછ્યા। ગુજરાતના ખેડૂતોની ખેતી અતિવૃષ્ટિ અને પૂરથી બરબાદ થઈ ગઈ। ખેડૂતોની દેવા માફી ક્યારે થશે તેવો પણ સવાલ કર્યો। ડ્રગ્સનો કારોબાર ક્યારે થમશે તેવું પણ તેમણે એક્સ પર લખ્યું। તો રાહુલ ગાંધીએ એક્સ પર જે પોસ્ટ કરી છે તે જોઈએ તો તેમાં શું શું લખ્યું છે એ પણ અમે આપને જણાવીએ। ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાઓ દરમિયાન લોકોએ ખાસ કરીને મહિલાઓએ વારંવાર જણાવ્યું છે કે રાજ્યમાં વધી રહેલી નશાખોરી, દારૂનું વેચાણ અને અપરાધોએ તેમના જીવનમાં અસુરક્ષા વધુ ઊંડી કરી। ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે કે જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ છેલ્લા થોડા વર્ષે રાજ્યના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધોની અંધારિયાળ દુનિયામાં ધકેલાઈ રહ્યું છે। મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી રહી છે કારણ કે અપરાધીઓને સત્તાનું સંરક્ષણ મળી રહ્યું છે અને સામાન્ય જનતાને માત્ર ઉપેક્ષા। ગુજરાત પૂછે છે કે બીજેપી સરકાર મૌન શા માટે? કયા બીજેપી મંત્રીના સંરક્ષણમાં આ બધું ચાલી રહ્યું છે? આ તમામ બાબતો રાહુલ ગાંધીએ પોતાના એક્સ પર લખી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, રાહુલ ગાંધીએ ખૂબ મોટા આક્ષેપો કર્યા છે કેમ કે તેઓ એક્સ પર સ્પષ્ટપણે લખી રહ્યા છે કે હવે મહિલાઓ રસ્તા પર ઉતરી રહી છે અને તેઓ ગુજરાતમાં અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે કેમ કે નશો, ગુનાખોરી રાજ્યમાં વધી રહ્યું છે। જી, રાહુલ ગાંધીના પોસ્ટ એવા સમય આવી છે કે જ્યારે ગુજરાતમાં એક તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને સાથે સાથે જ એ યાત્રાની સાથે જ એક મહત્વનો મુદ્દો અથવા તો જે સમગ્ર રાજ્યમાં અત્યારે હાલ ચર્ચાઈ રહ્યો છે એ દારૂનો છે અને ગુનાખોરીનો। તો એ વાત પણ રાહુલ ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા એક્સ પર જે પોસ્ટ કરી છે એમાં સમાવી છે અને સાથે જ ગુજરાતના ખેડૂતોની દેવા માફી કરવામાં આવે અને જે અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેતીને નુકસાન થયું છે એમાં પણ ખેડૂતોને રાહત આપવામાં આવે। આ તમામ બાબતો એક પોસ્ટ થકી ગુજરાતની અત્યારે હાલની જે રાજનીતિમાં જે મુદ્દાઓ સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે એ તમામ મુદ્દાઓને રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આવરી લીધા છે અને સાથે જ રાજ્યના જે અત્યારે હાલના મંત્રી છે અને જેમના હાથમાં કાયદો અને વ્યવસ્થા છે એવા ગૃહમંત્રીને પણ આ કતરી રીતના પોતાની પોસ્ટમાં એમને સમાવ્યા છે અને સ્પષ્ટ કહ્યું છે કે ભાજપના એ કયા મંત્રી છે કે જેમના સંરક્ષણમાં રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે, દારૂ બંધી હોવા છતાં રાજ્યમાં છડે ચોક દારૂ વેચાઈ રહ્યો છે અને એ તમામ બાબતો રાહુલ ગાંધીએ જ્યારે આ પોસ્ટ કરી છે ત્યારે એમના દ્વારા સમાવી દેવામાં આવી છે। અત્યારે આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના બંનેના જે નેતાઓ છે, પ્રવક્તાઓ છે, જોડાયા છે। આપણે એની સાથે સીધી વાત કરીએ। ભાજપમાંથી યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સૌથી પહેલો તો સવાલ આપને એ જ છે કે રાહુલ ગાંધીએ જે આક્ષેપો કર્યા છે એ ખૂબ મોટા છે। તેમણે એક્સ પર સ્પષ્ટપણે લખ્યું છે કે ગુજરાતમાં હવે મહિલાઓ ખાસ તો રસ્તા પર ઉતરી છે અને હવે અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે કેમ કે દારૂનો જે ધંધો છે એ વધી રહ્યો છે, સાથે સાથે અસુરક્ષા પણ વધી રહી છે। યજ્ઞેશભાઈ, હેમાંગભાઈ, તો અત્યારે કોંગ્રેસના નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની સાથે પહેલા વાત કરીએ। મનીષભાઈ, જે રીતે અત્યારે રાહુલ ગાંધીનું ટ્વીટ સામે આવ્યું છે, સ્પષ્ટપણે ટ્વીટમાં જે ઉલ્લેખ કર્યો છે આપે પણ વાંચ્યું હશે, શું ગુજરાતમાં ખરેખર આપને પણ લાગી રહ્યું છે કે અસુરક્ષા વધી રહી છે? તો ફરી એકવાર બંને નેતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે રાહુલ ગાંધીનું જે ટ્વીટ સામે આવ્યું છે એ તમામ ગુજરાતીઓ
માટે કઈ પ્રકારનું છે એ જનતાના હાથમાં છે, પરંતુ ટ્વીટમાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તેમાં સ્પષ્ટપણે રાહુલ ગાંધીએ લખ્યું છે કે જન આક્રોશ યાત્રા જે કોંગ્રેસની ચાલી રહી છે એ દરમિયાન ખાસ તો મહિલાઓ છે એ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. નરેન્દ્ર, જે રીતે આપ પણ કહી રહ્યા છો કે આ ટ્વીટ એવા સમયે આવ્યું છે કે જ્યારે ખરેખર અત્યારે દારૂબંધીનો મુદ્દો છે એ ઉઠ્યો છે, આવા સમયે રાહુલ ગાંધીનું આ ટ્વીટને બીજી કઈ રીતે જોઈ શકાય છે? જી, એક તો સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યને સ્પર્શતા જે મહત્વના 3 મુદ્દાઓ છે કે જેમાં શહેરી વિસ્તારને અને આમ તો સમગ્ર રાજ્યને સ્પર્શતો મુદ્દો છે એ દારૂબંધી વાળો છે અને છડેચોક ડ્રગ્સ અને દારૂની વાત કરવામાં આવી છે. આ સિવાય જે બીજી વાત કરવામાં આવી છે એ રાજ્યના ખેડૂતોને લગતો મુદ્દો છે, કારણ કે અત્યાર સુધી જે જાહેર સભાઓ છે ત્યાંથી રાહુલ ગાંધી ખેડૂતોને દેવા માફીની વાત અન્ય રાજ્યોમાં કરતા જોવા મળ્યા છે, પરંતુ ગુજરાતના સંદર્ભની અંદર અને એવા સમયે કે જ્યારે છેલ્લા 2 મહિનામાં આપણે જોયું હતું કે અતિવૃષ્ટિ અને ત્યારબાદ આવેલા પૂરના કારણે રાજ્યના ખેડૂતો જે છે એમને ખૂબ મોટી અસર થઈ છે, ત્યારે એ વાત એમના દ્વારા કરવામાં આવી છે કે ખેડૂતોને દેવા માફી કરવામાં આવે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યારે તેઓ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને ત્યારે તેઓ જ્યારે આ પ્રકારે રાજ્યમાં મુસીબત આવતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ દેશના વડાપ્રધાનને કહેતા હતા કે રાજ્યને આ પ્રકારે. ફરી આપની પાસે આવીશું, પરંતુ અત્યારે કોંગ્રેસમાંથી મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મનીષભાઈ, જે રીતે રાહુલ ગાંધીનું ટ્વીટ છે એ ટ્વીટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર સુરક્ષા મહિલાઓ મહેસૂસ કરી રહી છે ગુજરાતમાં? નિશ્ચિતપણે જે રીતે કેટલાય સમયથી ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સનો વેપાર બે રોકટોક ચાલે છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું હોય, મહિલાઓ વિધવા થઈ રહી હોય અને એના કારણે સૌથી વધુ નશાના કારણે કોઈ પરેશાન થતું હોય તો એ બહેન દીકરીઓ છે, મહિલાઓ છે. અને એના કારણે આજે પરિસ્થિતિ ગુજરાતમાં હોય છે કાગળ ઉપરની નશાબંધી, કરોડો રૂપિયાનો હપ્તારાજ અને ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તારાજના કારણે આજે ગુજરાતમાં 18,000 ગામોમાં ઠેર ઠેર દારૂ મળે છે. દૂધ મળવું મુશ્કેલ થાય પણ દારૂ ઠેર ઠેર મળે છે. દૂધના ટેન્કરો બદલે દારૂના ટેન્કરો અને કન્ટેનરો ફરે છે, ઠલવાય છે. એટલે રાહુલજીએ ગુજરાતની ગાંધી સરદારના ગુજરાતની અંદર ભૂમિના વખાણ કરીને ગુજરાત જે છે એનું મૂલ્ય શું છે અને ગુજરાતની મૂલ્ય આધારિત રાજનીતિ શું છે એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કઈ રીતે રાજકીય સંરક્ષણથી દારૂ અને ડ્રગ્સનો નશાનો કારોબાર ખુલ્લો ફાયલો છે. રાહુલજીએ જે ચિંતા કરી છે એ દેશ માટે પણ ચિંતાજનક છે. ગુજરાતનું યુવાધનને બચાવવા માટેની આ લડાઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તરફથી સમગ્ર રાજ્યની અંદર અત્યારે ઉત્તર ગુજરાતમાં અમારી જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને અહીંયા અમારા જન આક્રોશ યાત્રામાં સામેથી બહેનો આવીને મોટી સંખ્યામાં ગઈકાલે કાકોસી પાટણ ખાતે બહેનોએ મોટી સંખ્યામાં કીધું કે સાહેબ ઠેર ઠેર દારૂ વેચાય છે, ડ્રગ્સ ને નશાનો કારોબાર, છોકરાઓ બરબાદ થાય છે ને બહેનો વિધવા થાય છે. સાહેબ આની સામે લડવું જોઈએ. અનેક જગ્યાએ બહેનોએ જનતા રેડ કરી રહી પણ સરકારના પેટનું પાણી નથી હલતું. અસામાજિક તત્વોને સંરક્ષણ અપાય છે. આ ગંભીર અને ચિંતાનો વિષય છે. રાજનીતિમાં ઘણા બધા મુદ્દા એવા હોય છે કે જેના માટે રાજનીતિ ઉપર ઉઠીને ગુજરાતને બચાવવાની વાત છે અને રાહુલજીએ જે વાત કરી છે ગુજરાતને બચાવવા માટે એટલા માટે કે કયા મંત્રીના સંરક્ષણ નીચે આખો ખેલ ચાલે છે. આની પણ તપાસ થવી જોઈએ અને આ નશાનો વેપલો રોકાવો જોઈએ. મનીષભાઈ, પણ આપને નથી લાગતું કે સરકાર પણ કામગીરી કરી રહી છે? કેમ કે આપે પણ જોયું જ હશે સમાચારોમાં પણ કે ઝુંબેશ ચલાવવામાં આવે છે ડ્રગ્સ વિરોધી, તો એનો મતલબ તો એ જ થયો ને કે સરકાર આ અંગે ગંભીર છે અને કામગીરી કરી રહી છે. તમે બહુ સરસ બને. સરકાર કેવું કે 0.001% પકડાય અને બાકીના 99.99% ડ્રગ્સ બારોબાર વેચાઈ જાય. 25,000 કરોડ રૂપિયાની ડ્રગ્સનો કન્ટેનરો પકડા, બાકીના 7 કન્ટેનરો ક્યાં ગયા મુંદ્રા પોર્ટ ઉપરથી? કોને બચાવવામાં આવ્યા? કયા ઉદ્યોગપતિઓના એ ચલાવવા બચાવે છે? કઈ રીતે ગુજરાતમાં બંધ પડેલી કંપનીઓની અંદર દારૂ ને ડ્રગ્સ બને છે? કોના બોલાથી? ચાંગોદરની અંદર ફેક્ટરી પકડાણ, સાણંદ પકડાય પણ એના માલિકો ઉપર શું થયું? કોઈ ઉપર પગલા નહીં. નાના લોકોને પકડીને નાનું દેખાડે. હું કહું છું ડ્રગ્સ ને સંપૂર્ણપણે કાબુમાં લેવી પડે. લાખો રૂપિયાનું ડ્રગ્સ ખાનગી કંપની બનીને વિદેશમાં સુધી પહોંચી જાય અને આપણે એમ કહીએ કે બધું સબ સલામત ચાલે છે. આ કઈ પ્રકારનું ગુજરાત છે એની ચિંતા થવી જોઈએ ને ચર્ચા પણ થવી જોઈએ.